ગઈ તારીખ 1/6/2024ના રોજ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખલી ગામે એક ખૂનનો બનાવ બનેલો, જેમાં અક્ષયભાઈ મોહનભાઈ મકવાણા નામના વ્યક્તિનું યુવાનનું ખૂન થયેલું. આ ઘટનામાં અક્ષય મકવાણાના મામા દિનેશભાઈ સામંતભાઈ ભાલિયાની ફરિયાદ આધારે ઉના પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. આ ઘટનામાં કુલ 3 આરોપી છે, જેમાં એક આરોપી છે સગીર છે, જ્યારે અન્ય 2 આરોપી છે એમાં કેતનભાઈ નાનજીભાઈ ભાલિયા જે કોબનો રહીશ છે અને સુનિલભાઈ માધવભાઈ બારિયા જે પણ કોબના રહીશ છે. આ યુવાનો વચ્ચે દીવમાં દારૂ પકડાવવા બાબતેની તકરાર અગાઉથી થયેલી હતી. એના પરિણામ સ્વરૂપ આ ચીખલી ગામે જે મોટરસાઇકલનું ગેરેજ આવેલું છે ત્યાં મરણ જનાર બેઠેલા હતા, ત્યારે આરોપી પૈકીનો સગીર ત્યાં બાઇક લઈને આવે છે અને ત્યાં એની સાથે આ બાબતે કંઈ ઝઘડો બોલાચાલી થાય છે. ત્યારબાદ સગીર ફોન કરી એના બીજા આરોપીઓ આરોપીઓને બોલાવી અને આ મરણ જનાર યુવાન સાથે માથાકૂટ ઝઘડો કરી અને પેટના ભાગે અને હાથના ભાગે સગીર સરી મારી દે છે અને યુવાનનું હોસ્પિટલમાં લઈ જતા હોસ્પિટલમાં મરણ જાહેર કરેલું. ના, યાગી તો હાલમાં ગુસ્સીટોકના ગુનામાં અને અગાઉ 307 જે દાખલ થયેલી છે એમાં હાલમાં જેલમાં છે. એમાં આ કોઈ પૂછપરછમાં હજુ સુધી એવું કંઈ યાગી ગેંગ સાથે સંકળાયેલા હોય એવું નથી. પરંતુ આજે કોબ અને આજુબાજુના ગામના યુવાનો જે છે એ લગભગ દીવ સાથે રોજગારી અર્થે અને કોઈ નાના મોટા કામ સાથે જતા હોય છે અને ત્યાં નાનો મોટો દારૂનું પીવાનું પણ પી અને કંઈક નાની મોટી બવાલો અવારનવાર થતી જ હોય છે. પોલીસ દ્વારા એક્શન લેવામાં આવે છે, અવારનવાર ગુના પણ દાખલ કરવામાં આવે છે. તેમ છતાં એક જ્યાં ત્યાંના યુવાનો છે એ આ રીતે ઝઘડો તકરાર કરી અને એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે અને ઘણી વખતે એમાં યાગીના નામના એના માણસો હોય છે તો એમાં પણ આપણે ગુનો દાખલ કરીએ છીએ. અને યાગી અને એના સાગરીતો વિરુદ્ધ હાલમાં આપણે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરેલો છે અને હાલમાં એ જેલમાં છે. અને એ ગેંગના જે 7 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ થયેલો છે એમાં આપણે 5 આરોપી પકડેલા છે અને એમને અલગ અલગ જેલમાં રાખવામાં આવેલા છે. હાલમાં યાગી એ પોરબંદર જેલમાં છે અને એના સાગરીતો અલગ અલગ અમરેલી, જૂનાગઢ ને અલગ અલગ જેલમાં રાખેલા છે, જે ગુનાની તપાસ પણ હું કરી રહ્યો છું. હા, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાહેબ, વાત કરીએ તો આ ચીખલી ગામે અગાઉ પણ એક યુવાન જે છે કે ગાયબ થયા હોવાની ફરિયાદ જે છે તે આવી છે, તેનું શું? હા, એ જાણવા જોગની તપાસ મિસિંગ જાણવા જોગની તપાસ છે, હજુ કોડીનાર પીઆઈ કરી રહ્યા છે.